યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગને ગુફાઓ કંદરાઓમાંથી કાઢીને પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજે જન સુધી પહોંચાડ્યું છે. આપણા દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે આખા વિશ્વમાં યોગને પહોંચાડ્યું છે. આપણા દેશના વડાપ્રધાનના પ્રયત્નથી, એના સંકલ્પથી, એમના પુરુષાર્થથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત યોગ બોર્ડનું ગઠન કર્યું છે. યોગ બોર્ડનું ગઠન માત્ર એક દિવસ યા 21 જૂન પૂરતું યોગ કરવા માટે નથી, 365 દિવસ ગુજરાતની સમસ્ત જનતા યોગ કરે એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. હાલે ગુજરાત રાજ્યના આત્મજ્ઞાની અને આધ્યાત્મિક મુખ્યમંત્રી વિધાનસભામાં ઘોષણા કરી છે કે 2025નું વર્ષ અમે સ્વસ્થ ગુજરાત, મેદેસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવીશું. એ અભિયાનના તહેત આજે વડોદરામાં યોગનું મહાકુંભનું આયોજન થયું છે, જેમાં 10,000થી વધુ સંખ્યામાં લોકો જોડાયા છે. આવા કાર્યક્રમ અમે ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં કરી રહ્યા છે. કાલે અમારું અમદાવાદ રિવરફ્રન્ટ પર એમાંથી મોટો કાર્યક્રમ થવાનો છે, જેમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ એમાં ભાગ લેવાનો છે. મિત્રો, યોગ અમને શારીરિક સ્વાસ્થ્ય આપે છે, માનસિક સ્વાસ્થ્ય આપે છે, આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે. યોગથી વ્યક્તિ નિર્માણ થાય છે અને વ્યક્તિ નિર્માણથી જ સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ અને માનવતાનું નિર્માણ થશે. વિકસિત રાષ્ટ્ર બનાવવાની શ્રૃંખલામાં દરેક વ્યક્તિનો જ્યારે શારીરિક અને માનસિક વિકાસ થશે તો આ ભારત ઝડપી વિકસિત રાષ્ટ્ર બનશે. આવો આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને અને ભારતની જનતાને આહ્વાન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ.